ભાજપમાં ભવ્ય જીત બાદ પાર્ટી કાર્યકરોને સૂચના આપી દેવામાં આવી છે। ભાજપ કાર્યકરોને દિલ્હી ભાજપ મુખ્યાલય પહોંચવાની સૂચના આપી દેવામાં આવી છે। 26 વર્ષ બાદ ભાજપની આ ભવ્ય જીત અને ભાજપની ભવ્ય જીત બાદ જે પણ કાર્યકરો છે તમામ કાર્યકરોને જે પાર્ટી કાર્યાલય પર પહોંચવા માટે સૂચના આપી દેવામાં આવી છે। ચોક્કસપણે જશ્નનો માહોલ છે। લોકો પોતાના વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે જશ્ન મનાવી રહ્યા છે। જે વિધાનસભાની જે ચૂંટણી હતી તેમાં ચોક્કસપણે કાર્યકર્તાઓએ રાત દિવસ એક કર્યા છે, લોકો સુધી પહોંચ્યા છે। જે તમામ વાત છે તે કરી છે। સાંજે 5:30 વાગે પીએમ મોદી પહોંચશે દિલ્હી ભાજપ મુખ્યાલય અને તમામ અધિકારીઓને ત્યાં પહોંચવા માટે સૂચના આપી દેવામાં આવી છે। જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ પણ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને હવે કાર્યાલય ખાતે પહોંચવા માટે સૂચના આપી દેવામાં આવી છે। જે પ્રમાણે પીએમ મોદી દ્વારા પણ શુભેચ્છા આપવામાં આવી છે, કાર્યકરોને પણ પહોંચવા માટે કહેવામાં આવી રહ્યું છે। આપ કઈ રીતે જોઈ રહ્યા છો સમગ્ર ચૂંટણી? उत्सव तो बनता है। 26-27 વર્ષ સુધી બહાર બેઠા પછી નામો નિશાન ના હોવા છતાં જ્યારે મેદાનમાં આવવું ત્યારે 48-50 સીટો સાથે આવવું એટલે કોઈ વચ્ચેની વાત જ નહીં કે આ પાર કા પેલે પાર એવા એકદમ બહુ મોટા ભવ્ય દેખાવ બાદ જ્યારે જીત મળી છે તો પછી ઉત્સવ બને જ। પ્રધાનમંત્રીએ જેમ આપે જણાવ્યું કે ટ્વીટ કર્યું છે અને કાર્યકર્તાઓને પહોંચવાનું કહ્યું છે, બધાના મનમાં ઉત્સાહ હશે જ કે ચલો આપણી મહેનત ફાળે ગઈ। એટલે આમાં શું છે કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલનું જે દુર્દશાપૂર્ણ શાસન, પછી કોંગ્રેસની દિશા વિહીનતા અને ભાજપના આ કાર્યકરોની ધગશ, એનું પરિણામ આજે ભાજપને મળ્યું છે। તો ઉત્સવ કેમ ના કરે જ કરે। એટલે આપણે એવું માનીએ કે આ ઉત્સવ સારી રીતે આજે કરે અને પછી જે પ્રોમિસીસ આપ્યા છે ભારતીય જનતા પાર્ટીએ એ પૂરા કરે તો આગલી ટર્મ મળે, નહીંતર પાછું કેજરીવાલ જેવું જ થાય। એટલે એવી દુર્દશા પાછી ના થાય એવું આપણે ભાજપ પાસે